ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે તુલસી માતાની પવિત્ર કથા સાંભળીશું. એક ગામમાં એક નાની છોકરી રહેતી હતી તેના માતા પિતા સાથે. જ્યારે એ છોકરી થોડી મોટી થઈ અને સમજણ પડવા લાગી ભગવાનની સેવા પૂજાની, ત્યારથી એ મા તુલસીની પૂજા કરવા લાગી. તેનો રોજ નિત્ય નિયમ હતો કે તે તુલસી માતાની પૂજા કર્યા પછી જ ખાવાનું ખાતી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એ છોકરી મોટી થઈ અને લગ્ન લાયક બની ગઈ. ત્યારે તેના માતા પિતાએ સારું ઘર જોઈને લગ્ન નક્કી કર્યા અને પછી લગ્ન કરાવી દીધા. તેના માતા પિતાએ લગ્નમાં કર્યાવરમાં તેને તુલસીનું એક કુંડું આપ્યું અને એ દીકરી તુલસી સાથે લઈને સાસરે આવી. હવે એ છોકરી રોજ સવારે ઉઠીને તુલસીજીની પૂજા કરતી, પછી જ ખાવા બેસતી હતી, પછી જ જમે. આ એનો કાયમનો રોજનો નિયમ હતો. એ છોકરીને 2 જેઠાણી હતી. એ નાની અને એના કરતાં મોટી 2 જેઠાણી. એ બંને આનો મજાક ઉડાવતી હતી. તે રોજ ભગવાનની માતાજીની તુલસીની પૂજા કરે તો બંને રોજ આની મજાક ઉડાવે કે બહુ મોટી નિયમ ધર્મવાળી બને છે, પૂજા પાઠવાળી થઈ છે બહુ મોટી. એ બંને રોજ આની આવી રીતે મસ્તી કરે. બંને જેઠાણીઓ બહુ બળેલી હતી. એ બંનેને આનાથી બહુ જલન થતી હતી, બહુ ઈર્ષ્યા થતી હતી. માટે બંને જેઠાણીઓ ભેગી મળીને તુલસીનું કુંડું રોજ સંતાડી દેતી હતી. પછી આ છોકરી રોજ સવારે પૂજા કરવા માટે એ કુંડું તુલસીમાનું શોધે અને બહુ મુશ્કેલીથી એને કુંડું મળે અને પછી તુલસી માતાની પૂજા કરે. રોજ બંને જેઠાણીઓ આવો અત્યાચાર કરતી અને ત્યાર પછી જ એ છોકરી જમે. જેમ તેમ કરીને કુંડું શોધે અને પૂજા કરે અને પછી જ જમે. આ બધું જેઠાણીએ જોયું કે આપણે તો ગમે ત્યાં તુલસીનું કુંડું સંતાડી દઈએ છીએ તોય આ ગમે ત્યાંથી શોધીને પૂજા કરી લે છે. આમ જોયા પછી બંને જેઠાણીઓએ એ તુલસી માતાનું કુંડું બહુ દૂર દૂર જઈને ફેંકી દીધું, જ્યાં મળે નહીં. ગામની બહાર જઈને મૂકી આવી. તે છોકરી એ તુલસીના કુંડાને બહુ શોધે છે. સવારે ઉઠી નાહી ધોઈને પૂજા કરવા માટે કુંડાને બહુ શોધે છે, તુલસી માતાને બહુ શોધે છે, પણ એને ક્યાંય તુલસી માતાનું કુંડું મળ્યું નહીં. એ તુલસીનું કુંડું શોધતા શોધતા હેરાન થઈ ગઈ અને બહુ દુઃખી થઈ રડવા લાગી. તેને કુંડીનું તુલસી ક્યાંય મળ્યું નહીં, તુલસી માતા ક્યાંય ન મળ્યા. એ દિવસે તેણે કંઈ પણ ખાધું નહીં. આખો દિવસ ભૂખી રહી, કારણ કે એનો નિત્ય નિયમ હતો કે તુલસી માની પૂજા કર્યા પછી જ જમવું. એ છોકરીની સાચી ભક્તિ જોઈને મા તુલસી બહુ પ્રસન્ન થયા, બહુ ખુશ થયા અને તેના રૂમમાં જ માતાજીનું કુંડું પ્રગટ થયું. મા તુલસી પ્રગટ થયા અને એમણે એની શક્તિથી એક કુંડું પ્રગટ કર્યું. બીજા દિવસે સવારે જ્યારે એ છોકરી ઉઠી તો તેણે જોયું કે તેના ખાટલાને ચારેય પાયા ઉપર તુલસીજીના કુંડા આવી ગયા છે. આ જોઈને તે છોકરી તો બહુ પ્રસન્ન થઈ ગઈ અને એ વિચારવા લાગી કે હવે મારા તુલસી માને કોઈ નહીં ચોરી શકે અને મારે પૂજા કરવા માટે પણ ક્યાંય બહાર નહીં નીકળવું પડે અને મારી તુલસી માતાની કોઈ ફેંકી પણ નહીં શકે. હવે એ છોકરી ઉઠીને રોજ જલ્દી સ્નાન કરી મા તુલસીની મન ભાવથી પૂજા પાઠ કરતી. પછી જ્યારે એ જમવા બેઠી તો તેને જેઠાણી જુએ છે અને તેનો મજાક ઉડાડે છે અને બોલે છે કે જુઓ દેરાણીનો ધર્મ નિયમ પૂરા થઈ ગયા. પછી જેઠાણીઓ તેની દેરાણીને પૂછે છે કે કેમ તુલસીજીની પૂજા ના કરી આજે? તે પૂજા કરી લીધી? એ છોકરી બોલી, હા, મેં તો તુલસીજીની પૂજા કરી લીધી. તુલસીજીને તો મેં પૂજા કરી, પાણી ચડાવ્યું, અર્પણ કર્યું પાણી, અને હવે પછી જ ખાવા બેઠી છું. તો જેઠાણીઓ બોલી, કેવી રીતે પૂજા કરી તે? તુલસીજીનું કુંડું તો અમે બહુ દૂર દૂર ફેંકી આવ્યા હતા. એટલે દેરાણીએ એ છોકરીએ એની જેઠાણીને બોલી, જાઓ અને જોઈ લો જઈને મારા રૂમમાં, મારા ખાટલામાં તુલસીજી લાગ્યા છે. પછી બંને જેઠાણીઓ દેરાણીના રૂમમાં જોવા જાય છે અને ત્યાં જોવે છે કે ખાટલાના ચારેય પાયા પર તુલસીજીના કુંડા પ્રગટ થયેલા છે. પછી જેઠાણીઓ તો તેના કરેલા કર્મ પર, તેની કરેલી આ બધી ઘટના પર બહુ શરમ આવે છે, તેને બહુ પછતાય છે તેના કર્મ પર અને તે એની દેરાણીની તુલસી માતાની ક્ષમા માંગે છે.
મને માફ કરી દે એની દેરાણીને કહે છે ને મા તુલસી પાસે પણ ક્ષમા યાચના કરે છે અને કહે છે, નાની બહેન, તારી ભક્તિ સાચી છે. તુલસીજીની તારી ભક્તિ સાચી છે. અમે તને બહુ હેરાન પરેશાન કરી છે, અમને માફ કરી દે. તો દેરાણી બોલી, મોટી બહેન, કંઈ વાંધો નહીં, મેં તમને માફ કરી દીધા. પછી દેરાણી અને જેઠાણી બંને મળીને તુલસીજીની પૂજા કરે છે. જય હો મા તુલસી. જેવા તમે દેરાણીને ફળ્યા એવા આ વાર્તા વાંચનાર, સાંભળનાર, હોકારો ભરનાર બધાને જ ફળજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.